મારું નામ ડૉક્ટર વિવેક જોશી. હું બીટી સવાણી કિડની હોસ્પિટલનો મેનેજિંગ ટ્રસ્ટી છું, ત્યાંનો ચીફ યુરોલોજિસ્ટ છું અને ત્યાંનો પ્રોફેસર ઓફ યુરોલોજી પણ છું. મારી નીચે દર વર્ષે 2 યુરોલોજિસ્ટ પણ તૈયાર થાય છે. બીટી સવાણી હોસ્પિટલ આપણા વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે. એક આ NGO સંચાલિત હોસ્પિટલ છે. સારામાં સારી કક્ષાની સારવાર દર્દીને પોસાઈ શકે એવા દરે અથવા તો ગવર્મેન્ટની વિવિધ જે સ્કીમ છે, PM જેવા મા યોજના જેવી સ્કીમમાં પણ સારી ક્વોલિટીની સારવાર મળી રહે એવા ઉમદા હેતુથી આ હોસ્પિટલ 22 વર્ષથી કાર્યરત છે. રોજના લગભગ 350 દર્દીઓ OPDમાં લાભ લે છે. દર વર્ષે લગભગ 10,000થી પણ વધારે મેજર ઓપરેશન કરવામાં આવે છે અને 50,000થી વધારે ડાયાલિસિસનું દર વર્ષે કરવામાં આવે છે. જો એક મોટું તંત્ર આ માટે ગોઠવાયેલું છે અને લોકોને સારામાં સારી કક્ષાની સારવાર કેવી રીતના મળી શકે એવો હંમેશના માટે અમારો પ્રયત્ન રહ્યો છે. મને આનંદ છે કે અમારી હોસ્પિટલ એક ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. યુરોલોજી, નેફ્રોલોજી ઉપરાંત નર્સિંગ કોલેજ, DMLT કોલેજ, ડાયાલિસિસ ટેકનિશિયન કોર્સ, OT ટેકનિશિયન કોર્સ એવા અનેક પેરામેડિકલ કોર્સિસ પણ ચલાવે છે. સૌરાષ્ટ્રનું આ એકમાત્ર કેન્દ્ર છે કે જ્યાં ડાયાલિસિસ ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટની પણ સગવડતા હોય, કારણ કે ઘણા દર્દીઓમાં અલ્ટિમેટલી સારવાર એ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઉપર આવે. આ ઓપરેશન તો જટિલ છે જ, પરંતુ એની જે પ્રક્રિયા છે એ પણ ઘણી જટિલ છે અને એ માટે સરકારશ્રી દ્વારા જે પ્રમાણિત થયેલી હોસ્પિટલ હોય તો આ એકમાત્ર હોસ્પિટલ છે. અમારે ત્યાં અત્યાર સુધીમાં 34 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આ જે કિડની છે એ એક ખૂબ જ અગત્યનું શરીરનું અંગ છે. લોકો ઘણી વખત એને નિગ્લેક્ટ કરતા હોય છે, પરંતુ એ બહુ અગત્યનું અંગ છે, કારણ કે કિડની છે એ શરીરની અંદર જે ખરાબ ક્ષારો હોય છે, જે ટોક્સિન્સ હોય છે, એને ફિલ્ટર કરવાનું કામ કરે છે. એના ઉપરાંત એક અગત્યનું કામ એ લોહી અને બીજા હોર્મોન બનાવવાનું પણ કામ કરે છે. દાખલા તરીકે આપણે હાડકાનું હેલ્થ પણ છે એ કિડની ઉપર આધારિત હોય છે. તો કિડની છે એ એક અગત્યનું અંગ હોય અને એને પછી બીમારીથી ઘણા બધા લોકોને લાંબા ટાઈમ સુધી સારવાર કરવી પડે. સમાજને, હેલ્થકેર સિસ્ટમને પણ એ બધું બર્ડનરૂપ થાય. આથી કરીને 2006ની સાલથી ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ કિડની ફાઉન્ડેશન્સ, આ 2 સંસ્થાઓ ભેગા મળી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે થઈને દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારને વર્લ્ડ કિડની ડે તરીકે જાહેર કર્યો. શરૂઆતમાં 56 દેશોમાં ઉજવવામાં આવ્યો અને અત્યારે લગભગ 125થી 150 દેશોમાં આ વર્લ્ડ કિડની ડેનું આયોજન કરવામાં આવે છે. લોકોને જો આ જાગૃત કરવામાં આવે, દાખલા તરીકે કિડનીને ફેલ થઈ જવાનું મુખ્ય કારણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટાપા હોય છે. હવે જો ડાયાબિટીસની સારવાર નિયમિત રીતે કરવામાં આવે, એનું નિયમિત રીતે ચેકઅપ કરવામાં આવે, કદાચ આપણે અટકાવી ન શકીએ પણ એના કોમ્પ્લિકેશન જેનાથી કિડનીને નુકસાન થાય છે એને આપણે બચાવી શકીએ. મારી પાસે ઘણા દર્દીઓ આવા આવે કે સાહેબ મારું તો 350 સુગર રહે છે, મને કંઈ થતું નથી. હવે આ છે એ સાદી ભાષામાં, આપણા તળપદી ભાષામાં કહું તો ખોટી ફિશિયારી છે. કારણ કે ડાયાબિટીસ પોતાના સિમ્ટમ નથી કરતું, પણ ડાયાબિટીસને કારણે આંખને નુકસાન થાય તો અંધાપો આવે, કિડનીને નુકસાન થાય તો કિડની ફેલ થઈ જાય, નોઝને નુકસાન થાય તો પગના તળિયાને બધું બેરું થઈ જાય. અને આ બધી વસ્તુઓ જનરલી ઇરિવર્સિબલ હોય છે. એને અટકાવી શકીએ છીએ, પ્રિવેન્શન થઈ શકે છે, પણ મટાડી શકવાનું શક્ય નથી હોતું. જો ડાયાબિટીસને પૂરેપૂરો વ્યવસ્થિત રીતે કંટ્રોલમાં રાખવામાં આવે તો કિડની ફેલથી બચી શકાય છે. એવી જ રીતે બ્લડ પ્રેશરનું પણ, કે બ્લડ પ્રેશર પણ કિડનીને નુકસાન કરે છે. તો જો લોકોમાં જાગૃતિ હોય કે ભાઈ મને ડાયાબિટીસને ઘણાને ખબર જ નથી હોતો, જો લોકોની પાસે સગવડતા હોય, જેમ આપણા શહેર વિસ્તારમાં ઘણા લોકો હવે દર વર્ષે હોલ બોડી ચેકઅપ કરાવી લે છે. બહુ જ સારી વસ્તુ છે અને ખાસ કરીને 40 ઉંમર પછી દરેકે દર વર્ષે આ હોલ બોડી ચેકઅપ કરાવી લેવું છે, જેથી કરીને બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, કિડનીની અન્ય બીમારી છે, બીજા બીમારી, હાર્ટની બીમારીનું પણ સમયસર નિદાન થાય, એ બીમારી આગળ ન વધે, એને આગળ વધતી અટકાવી શકાય અને પરિણામે આપણે ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટથી બચી શકીએ. મારું એક કહું સરકારશ્રી અને આવી જે NGO માટે અને આપણા અખબારો દ્વારા પણ એક છે કે લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. એક તો દરેક સરકારી દવાખાનામાં આવું જે હેલ્થ કેર પેકેજ મેં કીધું હોલ બોડી ચેકઅપનું પેકેજ
40 વર્ષની પછીના ઉંમરનાને દર વર્ષે એ ફ્રી સરકાર આપવું જોઈએ અને એ માટેની જાગૃતિ ફેલાય કે આખા ગામમાંથી બધા પીએચસીમાં કે સીએચસીમાં આવી અને દર વર્ષે પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી જાય. લોકો એનો સરકાર એનો રેકોર્ડ રાખે અને જેને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે એવી જેની બીમારીનું નિદાન થાય એનું ફોલોઅપ માટે આંગણવાડી કાર્યકર છે, હેલ્થ વર્કર છે, એના દ્વારા એનું ફોલોઅપ થાય, એને યોગ્ય દવાઓ આપવામાં આવે. એવી જ રીતે લોકોમાં એક મોટું દૂષણ આપણે ત્યાં જે છે એ તમાકુના વ્યસન. તમાકુ કિડનીને પણ સીધી અસર કરે છે એવું સંશોધન હતું, પણ તમાકુને કારણે કેન્સર જેવી બીમારી થાય છે એ તો નિર્વિવાદિત વાત છે. તમાકુને કારણે હાર્ટ એટેક આવે છે એ પણ એમાં પણ કોઈ વિવાદ નથી. એવી જ રીતે ડાયાબિટીસ અને તમાકુ ભેગા થાય તો શરીરની ઘણી બધી સિસ્ટમને નુકસાન કરે છે. અમે રાજકોટને આંગણે તો કરીએ જ છીએ, ઉપરાંત અમારું એક ડાયાલિસિસ સેન્ટર અમે જૂનાગઢમાં પણ કર્યું છે. આવું જ એક સેન્ટર અમે મોરબીમાં પણ કરીએ, જેથી કરીને લોકોને પોતાની નજીકમાં જ ડાયાલિસિસની સગવડતા મળે. પરંતુ આનાથી અમે ટકતા નથી. અમારી એક આખી પ્રિવેન્ટિવ વિંગ છે, કિડની અવેરનેસ પ્રોગ્રામ અમે ચલાવીએ છીએ, જેમાં ગામડાઓમાં અમે સારું પાણી ઇન્સ્ટોલ કરી દઈએ છીએ, આરઓ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દઈએ છીએ. ગામડે ગામડે અમે કેમ્પ કરી અને ફ્રી શુગરનું ચેકઅપ, બ્લડ પ્રેશરનું ચેકઅપ અને એમાંથી જેને ડાયાબિટીસ કે દેખાય એને અમે સારવાર માટેની વધારે તપાસની પણ સગવડતા આપીએ છીએ. એટલીસ્ટ 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે તમારા હેલ્થનું ચેકઅપ કરાવવું, શક્ય હોય તો હોલ બોડી ચેકઅપ કરાવો. અને મને ખાતરી છે કે સરકારશ્રી દ્વારા પણ આ બાબતમાં યોગ્ય પ્રયત્ન થતો જ હશે. તો જરૂર પડે તો સરકારી હોસ્પિટલમાં જઈને કે આવા એનજીઓની સહાય લઈ અને દર વર્ષે નિયમિત તમારા હેલ્થનું ચેકઅપ કરાવી એક સારું તંદુરસ્ત આયુષ્ય આપણે ભોગવીએ. કેન્સર, બ્લડ પ્રેશર, હાર્ટ, ડાયાબિટીસ એની બીમારીઓથી બચીએ, એના કોમ્પ્લિકેશનથી બચીએ, આપણે પોતે તંદુરસ્ત રહીએ, આપણા કુટુંબને આપણે તંદુરસ્ત રાખી શકીએ અને સારી રીતે એને આપણે જાળવી શકીએ. એવી જ મારી આ પ્રત્યે અભ્યર્થના છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.